હેલો ફેમિલી, તો કેમ છો બધા? મજામાં જ હોય. મારો વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય. તો આપણો પહેલો ચેલેન્જ વિડીયો હતો, એ નો જોયો હોય તો એ જોતા આવજો. અને ચેનલ અચ્છા ઠીક હે માં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. કોઈ તરીકા હે ભીખ માંગને? બાકી તમે જોઈ રહ્યા છો વાહે અત્યારે જે આપણે છાશનો ચેલેન્જ કરવાનો છે. તો આજના વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. કેસા લગા મેરા મજાક? તો બધાને મારા જય માતાજી, જય દ્વારકાજી, જય ઠાકર અને જય ચામુંડમાં. તો હાલો આપણે હવે વિડીયો ચાલુ કરી દઈએ છીએ ફટાફટ, વાર જોયા વગર. અને તમને બધાને મજા આવશે અને વિડીયોમાં બનાવી રહેજો, કારણ કે ઓલો વિડીયો હતો એ મજા આવે એમ જ છે. એમાંય જોઈ આવજો એકવાર. यही नहीं अभी और सुनिए. અને અત્યારે આપણે બીજો બ્લોગ ચાલુ કરી છે, ચેલેન્જ વિડીયો છાશનો, બરોબર? તો વિડીયોમાં જોડાયેલ રહેજો, મજા આવશે. જો આ ભાઈ યુટ્યુબ વાળા, આ ભાઈ યુટ્યુબ વાળા અને આ ભાઈ યુટ્યુબ વાળા. આ ભાઈ હમણાં છે ને યુટ્યુબનો ધંધો મૂકી દીધો, કે એમાં કઈ આવક આવે નહીં, એટલે ભાઈ છાશ વેચવાનું નવું ચાલુ કર્યું છે. બરોબર, ગ્લાસ મોકલાવું મારા વાલા. ઘર ભેગું થાને ભાઈ. બરોબર, કેટલા ગ્લાસ જોઈ લો બધા યુટ્યુબરો. તો અત્યારે આપણે જે ચેલેન્જ વિડીયો બનાવવાનું ને એની તૈયારી હાલે છે. કૌશિકભાઈ છાશના ગ્લાસ ભરે અને આ અમારે શું કહેવાય, ઓલા પૃથ્વી લાઈફસ્ટાઈલ વ્લોગ, ખાલી નામનું કહેવાનું છે. જો મોબાઈલ પકડતા આવડતું નથી ને આ અડધું સફરજન લઈને વિડીયો બનાવે. ગજબ બેઇજ્જતી હે. અને આ ભાઈ આપણા ભાવનગરના મહેમાન, બરોબર? હા એમ. અને આ ભાઈ અમારે નવરા જો મોબાઈલ ઘુમાડે છે. અને ભાઈ બેકગ્રાઉન્ડમાં કોઈ ધ્યાન આપતું નહીં. બેકગ્રાઉન્ડમાં ભલે કપડા સુકાતા હોય કે ગમે એ થતું હોય, બરોબર? ભલે ભાઈ બધાને જય માતાજી કહી દો. જય માતાજી, જય માતાજી. અને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સબસ્ક્રાઇબ કરતા જજો, બરોબર? આ ભાઈએ કીધું એટલે કરી નાખજો. અને આજે આપણે જે વિડીયો ચાલુ કરવાનો છે, આપણે આવી ગયા છીએ પૂણા ગામ ખોડલ પાર્કિંગ ને. હા, ખોડલ પાર્કિંગમાં આવી ગયેલા. હા, અને કોઈને બસ બુકિંગ કરાવવી હોય તો આપણા ભાઈબંધનું જ પાર્કિંગ છે, બાલાભાઈ ભરવાડ નામ છે, બરોબર? નંબર નાખી દે. અને આ ભાઈ છે એ આપણે શું કહેવાય, પાર્કિંગની હસ્તી, બરોબર? ગમે તે એની ટાઈમ 24 કલાક આવો એટલે મળે ને ભાઈ? મળે હો. હા, તો બધાને જય માતાજી. બોલો તો ખરે તો પછી 2, 3 સ્ટાર્ટ. હવે આપણે કરી દેવી છે ટાઈમિંગ ચાલુ. 3 મિનિટનો ટાઈમિંગ છે, ચાલુ કરી દેવી. ટાઈમિંગ બતાવી દેજે ભાઈ. થઈ ગયો ચાલુ, જો 3 મિનિટનો ટાઈમિંગ ચાલુ. તો અચ્છા ઠીક હે. ટાઈમિંગ ચાલુ થઈ ગયું છે મિત્રો. અને હવે આપણે ચેલેન્જ કરવાની છે ચાલુ. હવે આપણે છે ને ભરતભાઈ ને હરાવવાના છે, એ ફાઇનલ વાત છે. આપણે વિડીયો જોઈજો, તમને ઓટોમેટિક ખબર પડી જાય કોણ હારે ને કોણ જીતે. ભાઈ તારે જ હારવાનું છે ભાઈ. હાલો કરો ચાલુ. છોકરા ટાઈમર ખાટી સાઈસુ નો પીવે. ટાઈમિંગ ચાલુ થઈ ગયું. ચાલો હવે હાલો કરો ચાલુ. બીજું શું થયું? ये फंस गया सीएम. અહીંયા જેલા અડધો જ માર્યો, અહીંયા તો 2 મારી ગયો. હા, સ્પીડ રાખવી પડશે હો. હા, એટલે અહીંયા 2 જ ખાલી થયા છે. હા, તારેલા પેટ છે કે પટારો? अच्छा हमको सिखा रिया है. તે કીધું તું ને હરાવો છે, જોઈએ આપણે. લે આજ તારે હારવાનું ફાઇનલ. उठा ले रे देवा, उठा ले रे बाबा. मुझे अमीर को नहीं रे, ये दो गरीबों को उठा. હા હા, હવે કેમ થાય? આપણે કેપેસિટી હવે હાલતી નથી. આ તો 5 ગડગડાવી ગયો છે. હજી અહીંયા ત્રીજો આવેલો જાય છે. ઉભા રહી ગયા. હવે આપણે ભાઈ તણે પૂરું થઈ ગયું છે. આપણે હાલે એમ છે નહીં ભાઈ. તો ભાઈ આપણે હારી ગયા હો. कभी कभी लगता है कि आप उन्हीं च भगवान हैं. હારી ગયા આપણે. આમ જોઈને કહેવાનું. હા ભાઈ આપણે હારી ગયા ને આ છે ને ભરતભાઈ જીતી ગયા. હજી अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. મેં 3 ખાલી કોરોના પીધા ને. ચેલેન્જમાં આપણે હારી ગયા હતા, પણ છાશના ચેલેન્જમાં આપણે જીતી ગયા છીએ, બરોબર? 3 મેં પીધા
અને એ આ છઠ્ઠો એને હાલે છે એટલે હવે આપણું કઈ ગજું નથી. મેં 3 પીધા એને 6 પી લીધા છે એટલે આપણે હાર માની લઈ સાયા એને એનું ચાલુ જ છે પીવા. લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. કૌશિકભાઈ મજા આવે એવી કમેન્ટ કરો. આજે હારી ગયા બરોબર, કેમ કે ઓલા વિડીયોમાં તો આપણીથી પીવાય એમ જ નહોતી. જીરા સોડાનું હતું. પ્રિન્સભાઈને જીત આપી દીધી બરોબર. જીત દેવાનું કારણ એ હતું પ્રિન્સભાઈ સોડા પીએ ગયા એમ હતા અને આપણીથી સોડા પીવાય એમ નહોતી. 5 સોડા જીરાની ઠપકારી હતી બરોબર. અને આ સાઈઝમાં તો આપણે છે ને કિંગ, એમાં કાંઈ ઘટે જ નહીં. પી ગયા 5 ગ્લાસ અને આ ભાઈ 3 જ પીધા. તને આપણું ભાઈ પૂરું થઈ ગયું, આપણે નથી હાલે હવે. ફાઇનલી આપણી જીત પાકી. હવે છે ને તમે કમેન્ટ કરીને કહેજો કે આગળ કયો નવો ચેલેન્જ લાવો. તમે કયો નહીં, તમારા માટે જાન જીગર ને તમે કયો ઈ બરોબર. એટલે લાઈક, શેર અને કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં ખાસ કહેજો વિડીયો કેવો લાગ્યો.